તો પંચમહાલ જંગલમાંથી મહિલાનો મૃતદેહ મળી આવવાનો મામલો, જ્યાં મહિલાની હત્યા પાછળ પ્રેમ પ્રકરણ હોવાનું બહાર આવ્યું છે। ત્યારે માતરિયા ગામના ભુવાએ મહિલાની હત્યા કરી, જ્યાં મહિલા અને ભુવા દિલીપ ડામોરને પ્રેમ સંબંધ હતો। ત્યારે મહિલાએ ભુવા સાથે રહેવા જીદ કરી હતી, જ્યાં બાધા પૂરી કરવાનું કહી જંગલમાં હત્યા કરી। ડુમેલાવ ગામના જંગલમાં આવેલ ખેત તલાવડીની અંદર એક સ્ત્રીની લાશ મળી આવેલી અને એ બાબતે ફરિયાદી સંજય આરતસિંહ પટેલ નાઓએ પોતાની બેન રંજનબેન કેવડભાઈ મનસુખભાઈ પટેલની હત્યા બાબતે ફરિયાદ દાખલ કરેલી હતી। આમાં હકીકત એવી છે કે રંજનબેનને કોઈ અજાણ્યા ઈસમે ગળે વાયર લગાવીને ગળે ટૂંપો આપીને એની હત્યા કરેલાની હકીકત જણાઈ આવેલી અને આ જે આરોપી છે દિલીપ ગલાભાઈ ડામોર એને પોતાની સાથે રાખવા ખરેખર માગતા ન હતા। એ પોતે પરણિત હતા અને આ રંજનબેન તેની સાથે કાયમી એના પતિને છોડીને રહેવા માટે ફોર્સ કરતા હતા, જેથી એનાથી કંટાળી જઈને આ આરોપીએ 25 તારીખના રોજ 24-25ની નાઇટના રોજ આ બેનને ત્યાં બોલાવેલા અને એને બોલાવી એને ગળે પોતાના ઘરેથી જે વાયર લઈને સાયકલનો વાયર લઈને ગયેલો અને એ વાયર આ બેનના ગળામાં વીંટાળી અને એને ગળે ફાંસો આપી એની હત્યા કરેલી હતી। અને આ પહેલો બંને વચ્ચે આ એને સાથે રહેવા બાબતે ચકમક જરેલી અને ઝઘડો પણ થયેલો હતો અને આ ગુનાના કામને હકીકત જે પુરાવા એકઠા કરી અને આરોપીને અટક કરવામાં આવેલ છે। શહેરા પોલીસ સ્ટેશન ડુમેલાવ ગામના